અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતી પર દુષ્કર્મની ઘટના અમદાવાદના આનંદનગરમાં આ બળાત્કારની ઘટના બની છે। પીજીમાં રહેતી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। ફ્લેટના સિક્યુરિટી ગાર્ડે યુવતીને હવસનો શિકાર બનાવી 1 કલાક સુધી સિક્યુરિટી ગાર્ડે આ હેવાનિયત આચરી છે। ધર્મવીર નામના પરપ્રાંતીય વ્યક્તિએ આચર્યું છે દુષ્કર્મ અને દુષ્કર્મ બાદ સિક્યુરિટી ગાર્ડ ત્યાંથી ફરાર થઈ ગયો છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો। આરોપીને પકડવા માટે પોલીસની 10 થી વધુ ટીમો કામે લાગી હતી। આરોપીને આનંદનગર નજીકથી ઝડપી લેવાયો છે। આરોપી 3-4 દિવસ પહેલા જ નોકરી પર લાગ્યો હતો। દુષ્કર્મની આ ઘટના છે અને તેને લઈને પીજીમાં રહેતી યુવતીઓ તેની સેફટીને લઈને સવાલો થઈ રહ્યા છે। અગાઉ અમે કહી ચૂક્યા છે, પરંતુ વારંવાર એટલા માટે કહી રહ્યા છે કારણ કે અમદાવાદમાં અસંખ્ય પીજી ચાલી રહ્યા છે અને તેમાં યુવતીઓ બહારથી આવેલી છે, અલગ અલગ જગ્યા પરથી આવેલી છે, બીજા રાજ્યોમાંથી આવેલી છે અને જો એ યુવતીઓ પર અમદાવાદની આવી છાપ ઊભી થશે તો શું થશે કે એક મેસેજ પણ જશે કે અમદાવાદ અમારા માટે સેફ નથી, ત્યાં નથી જવા જેવું। પરંતુ એક મેસેજ પોલીસે પણ આપી દીધો છે। આરોપીને પકડી પાડ્યો છે ગણતરીના કલાકોની અંદર। ગઈકાલે 9 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીમાં આ ઘટનાક્રમ થયો હતો અને આજે વહેલી સવારે જ્યારે પોલીસે અલગ અલગ ટીમો દોડાવી અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। સ્ક્રીન પર દેખાતો આ એ જ આરોપી છે કે જે બીજા દ્રશ્યોમાં સીસીટીવી કેમેરામાં સામે આવ્યો છે, એ જ છે અને આને એ દુષ્કર્મ કર્યું છે। એ યુવતી છે, એ યુવતીને હવસનો શિકાર બનાવી છે। નશાની હાલતમાં ફરતો આ આરોપી, આ નરાધમ કે જેને બક્ષવામાં ન આવે તેવી દરેક પીજીમાં રહેતી યુવતીઓની માંગ છે। ફરીથી આપ જોઈ લો આપના ટીવી સ્ક્રીન પર। વારંવાર આ નરાધમને અમે એટલા માટે બતાવી રહ્યા છે। ધર્મવીર એનું નામ છે અને આણે જ ગઈકાલે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં એ યુવતી કે જે ટેરેસ પર આંટા મારી રહી હતી, એકલી હતી, એની તકનો લાભ લીધો અને એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે સીસીટીવીમાં, ટીવી સ્ક્રીન પર। અને ઝી 24 કલાક સવારથી સતત આ જે બાબત છે તેને લઈને પડે પડની અપડેટ તમારા સુધી પહોંચાડી રહી છે। તમારે જાણવું ખૂબ જરૂરી છે કે આખરે આ ઘટનાક્રમ શું થયો અને તેમાં હવે પોલીસે શું એક્શન લીધા છે। આનંદનગર વિસ્તાર એટલે પોશ વિસ્તાર અને એટલા માટે જ કેટલીક વાર આપણે વધુ પૈસા ચૂકવીએ છીએ એવા વિસ્તારમાં રહેવા માટે કે ત્યાં અમને સેફટી, અમારી સેફટી રહેશે, અમે સેફ છીએ ત્યાં। પરંતુ આ જે કિસ્સો સામે આવ્યો છે તેને લઈને એક ગંભીર મેસેજ પણ ગયો છે। લોકો જે યુવતીઓ રહે છે તે લોકોમાં કેટલાક માતા પિતાઓએ તેમની દીકરીઓ અહીંયા રહી રહી છે, એમને ફોન કર્યો હશે કે બેટા તું કયા વિસ્તારમાં રહે છે, એવું હોય તો કોઈ વિસ્તાર બદલી દે, કોઈ અલગ જગ્યા પર તું રહેવા માટે આવી જા। કારણ કે માતા પિતાની પહેલી પ્રાયોરિટી હોય છે કે પોતાનું બાળક જે પણ જગ્યાએ હોય, દીકરો હોય કે દીકરી હોય, અને ખાસ કરીને દીકરીઓ, એને લઈને સતત ચિંતિત હોય છે માતા પિતા અને સતત ફોન પર ફોન ચાલ્યા હશે। કેટલાક લોકોને તો બોલાવી પણ લીધા હશે કારણ કે આ કિસ્સો બહુ જ ગંભીર છે। આપ જો અમદાવાદમાં દુષ્કર્મની ઘટના અને એ પણ 9 થી 11 વાગ્યે, 9 વાગ્યાથી લઈને 11 વાગ્યાનો એ સમયગાળો કે જ્યારે ચહલપહલ ચાલતી હતી, આખી દુનિયા જાગતી હતી અને 9 થી 11ના સમયમાં કેટલાક લોકો ઘરે જતા હતા, ક્યાંક ફરવા જતા હતા અને એ દરમિયાન એક પીજીમાં રહેતી યુવતી કે જે ધાબા પર આ જે નરાધમ છે તેનો ભોગ બની રહી હતી અને એટલે જ કડકમાં કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે। ફાંસી આપો આ નરાધમને એવી માંગ થઈ રહી છે કે જેથી કરીને આવા જે તત્વો ફરતા હોય, આવારા તત્વો, માનસિક વિકૃત તત્વો, વારંવાર હું એટલા માટે કહી રહી છું કે જે સજાગ વ્યક્તિ હોય આવું કૃત્ય કોઈ દિવસ ના કરે। માનસિકતા એમની દર્શાવે છે। આવા માનસિક વિકૃત લોકો કે જે બીજે કોઈ ઘટનાક્રમને અંજામ આપતા પહેલા 100 વાર વિચાર કરે। અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી ઉપર બળાત્કાર ગુજારનાર આરોપીની ગણતરીના કલાકોની અંદર આનંદનગર પોલીસે ધરપકડ કરી લીધી છે। તમે જોઈ શકો છો ધર્મવીર સિંહ જે આ સિક્યુરિટી ગાર્ડ છે, અત્યારે સિક્યુરિટી ગાર્ડવાળા કપડાની અંદર જ તેની ધરપકડ કરવામાં આવેલી છે। જે પ્રમાણે બનાવની વિગતોની વાત કરવામાં આવે તો વોકિંગ કરવા માટે ધાબા ઉપર જ્યારે આ પીજીમાં રહેતી યુવતી ગઈ હતી એ સમય દરમિયાન તેને ધાકધમકી આપી, સાથે તે ગળે વાયર બાંધી અને 1 કલાક સુધી બળાત્કાર ગુજારેલો હતો અને ત્યારબાદ જે છે આરોપી ફરાર થઈ ગયો હતો। ત્યારે જ તે સીસીટીવી અને ટેકનોલોજી એનાલિસિસ આધારે આરોપીની અત્યારે ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ શરૂ કરી છે। કેમેરામેન ઉમેશ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ। તો હાલ તો આ નરાધમને ઝડપી લેવામાં આવ્યો છે અને હવે પૂછપરછ શરૂ થશે। એ ક્યાંનો છે,
કઈ જગ્યાએથી આવેલો છે, કેટલા દિવસ પહેલા અહીંયા રહેતો હતો કે પછી કોઈ બીજી જગ્યાએ જોબ કરતો હતો કે શું છે, તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે. તેની આવી વિકૃત માનસિકતા રહી છે કે પછી કોઈ બીજું કારણ છે આવું કરવા પાછળનું. સીસીટીવી ફૂટેજમાં જે રીતે બિંદાસપણે પોતાના વાળને આમ હરાવતો ફરાવતો આરોપી એટલો બિંદાસ રીતે જઈ રહ્યો છે કે એના આ બોડી લેંગ્વેજ પરથી તો એવું જ સાબિત થાય છે કે એણે આ પહેલાં પણ આ પ્રકારનું કૃત્ય કરી ચૂક્યો છે. ઘટનાક્રમ ફરી એકવાર આપને જણાવી દઈએ, આ દીકરી પરની જે હેવાનિયત છે શનિવાર રાત્રે 9 થી 11 દરમિયાન બની હતી. 9 થી 11નો એ સમયગાળો હતો અને આ જે યુવતી છે એ ધાબા પર ફરતી હતી. યુવતી ધાબા પર વોકિંગ કરતી હતી અને એ પહેલાં દરરોજ એની બહેનપણી સાથે જતી હતી વોકિંગ કરવા માટે. અને આ જે નરાધમ છે એની સતત બધી જ વસ્તુઓ પર ધ્યાન રાખતો હતો. એનું કામ હતું સિક્યુરિટીનું, કે જે આખી બિલ્ડિંગ છે એની રક્ષા કરવાનું. પરંતુ એના જે ઈરાદા હતા એ હતા કે આ યુવતી ક્યારે એકલી મને મળે, આ યુવતી ક્યારે એકલી આવે અને હું એ તકનો લાભ લઈ લઉં. અને એટલા માટે સતત એ યુવતી ક્યાં જાય છે, ક્યાં આવે છે, એ તમામ બાબતો પર એ ધ્યાન રાખતો હતો. યુવતીને તો આ બાબતની ખબર જ નથી કે કોઈ મારું આ હદે ધ્યાન રાખી રહ્યું છે. સ્વાભાવિક છે કે આપણે નોકરી કરતા હોય, આપણે ભણતા હોય એટલે આપણું ધ્યાન એવું બધું ન હોય કે મારું કોઈ ધ્યાન રાખી રહ્યું છે. પણ હવે એ બાબત ભૂલવાની નથી કે તમે કોઈ પણ જગ્યા પર હોય, તમારી આસપાસ રહેતો કોઈ પણ વ્યક્તિ એ તમારું ધ્યાન રાખી રહ્યો છે. તમારી દરેક ગતિવિધિ છે એ એના આંખોના કેમેરાની અંદર કેદ કરી રહ્યો છે અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવા માટે તૈયારીઓ કરી રહ્યો છે.